નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. ગુડ ન્યૂઝ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં સૌ કોઈ મિત્રો મુલાકાત કરી રહ્યા છે. હસમુખ પટેલ સર આવતા જ મહત્વપૂર્ણ અપડેટો આવી રહી છે. જી હા દોસ્તો, વર્ષ 2025માં એપ્રિલ મહિના સુધી જે ભરતીઓ આવનાર છે પ્રાથમિક કસોટી પરીક્ષાનો કાર્યક્રમનો જાહેરાત થઈ ગયો છે. ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ પર જશો, તમને ઓફિશિયલ કેલેન્ડર પરીક્ષાનું મળી જશે. પ્રાથમિક કસોટીની તારીખ નિયત કરવા બાબતનું છે. દોસ્તો, કુલ 21 જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખો નક્કી થઈ છે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. દોસ્તો, સૌથી પહેલી ભરતી છે પીડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 1ની આ ભરતી 25 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાશે. બીજી ભરતી છે ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 1, એની પરીક્ષા પણ 25 ફેબ્રુઆરીના રોજ લેવાશે. 9 માર્ચના રોજ 3 ભરતીઓ છે વર્ગ 2ની નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક અને સાયન્ટિફિક ઓફિસર ભૌતિકશાસ્ત્ર વર્ગ 2, જ્યારે અન્ય એક વર્ગ 1 અને વર્ગ 2ની ભરતી છે કાર્યપાલક ઇજનેર સિવિલ અને નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2. દોસ્તો, 16 માર્ચના રોજ 3 ભરતીઓની પરીક્ષા છે મદદનીશ બાગાયત નિયામક વર્ગ 2, મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી વર્ગ 2, જ્યારે ત્રીજું છે નાયબ સેક્શન અધિકારી એટલે કે DYSO કાયદા બાજુ વર્ગ 3. 18 માર્ચના રોજ પણ વિવિધ 4 ભરતીઓની પરીક્ષા છે. 25 માર્ચના રોજ પણ વિવિધ 4 ભરતીઓની પરીક્ષા છે. એવી જ રીતે દોસ્તો ટોટલ 21 ભરતીઓ છે. લાસ્ટમાં 18 થી 21 GMCની વિવિધ વર્ગ 3ની ભરતીઓ છે, જે 30 માર્ચથી લઈને અને સાથે બીજી છેલ્લી ભરતીઓ 22 અને 21 વર્ગ 3 સહાયક મોટર વાહન નિરીક્ષક સિવિલ વર્ગ 2 GMCની નાયબ કાર્યપાલક ઇજનેરની પરીક્ષા 20 એપ્રિલના રોજ લેવાશે. આજે 16 નવેમ્બરના રોજ આવેલ મહત્વપૂર્ણ અપડેટ સંપૂર્ણ પરીક્ષાનો કાર્યક્રમ તમને મળી ગયો છે. ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ગુડ બાય, ટેક કેર.